નમસ્કાર. સમગ્ર ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વલસાડ જિલ્લાએ પણ ખૂબ જ અગ્રમતાથી ભાગ લઈને વલસાડ જિલ્લાની જે જનતાએ ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો રાખ્યો છે તે બદલ હું વલસાડની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ જે તનતોડ મહેનત કરી છે અને વલસાડ જિલ્લાની અંદર જે ભગવો લહેરાવ્યો છે એના માટે મારા તમામ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આમ વલસાડ મહાનગરપાલિકાની અંદર કુલ 52 સીટોની અંદરથી 37 જેટલી ભારતીય જનતા પાર્ટીની સીટ આવી છે. ઉમરગામ નગરપાલિકાની અંદર પણ 19 સીટ જેટલી 28માંથી 19 સીટ ભારતીય જનતા પાર્ટીની આવી છે. જિલ્લા પંચાયતોની કુલ 36માંથી 32 ભારતીય જનતા પાર્ટીની સીટો આવી છે. અને જે છે 6 તાલુકા પંચાયતો જે છે એ 6 તાલુકા પંચાયતોની કુલ 150 જેટલી સીટો હતી. એની અંદરથી 127 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીની આવી છે. એમ સમગ્ર વલસાડ જિલ્લાની અંદર મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, તમામ ક્ષેત્રોની અંદર ભારતીય જનતા પાર્ટીને ઝળહળતો અને જ્વલંત વિજય મળ્યો છે. તે બદલ વલસાડની જનતા અને મારા પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે આમ સમગ્ર વલસાડ જિલ્લાનો આ ઝળહળતા વિજયની અંદર સમગ્ર વલસાડની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વલસાડ જિલ્લાની અંદર જે પારડી તાલુકો છે એ એક ખૂબ સીમાચિહ્ન બન્યો છે. કારણ કે પારડી તાલુકો એ મૂળ જોવા જઈએ તો કોંગ્રેસ સમર્પિત તાલુકો હતો, પરંતુ કાળક્રમે ભારતીય જનતા પાર્ટીએ આ તાલુકાની અંદર 22 તાલુકા પંચાયત સીટોથી એ 22 તાલુકા પંચાયત સીટો હાંસલ કરી છે. અને જિલ્લા પંચાયતોની જે 4 સીટો હતી એ 4 જિલ્લા પંચાયતો સીટો પણ હાંસલ કરી છે. એટલે કે પારડી તાલુકાની અંદરથી કોંગ્રેસ મુક્ત હોય, આપ હોય કે અપક્ષ હોય, કોઈને પણ અમે એની અંદર પગ પેસારો કરવા દીધો નથી. એટલે કે સમગ્ર તાલુકો 100% જીત સાથે એક વિશેષ સિદ્ધિ હાંસિલ કરી છે.